નેવીમાં નોકરીના સપના બતાવી ચૂનો લગાડનાર આરોપી ઝડપાયો. ઇન્ડિયન નેવીમાં નોકરીના બહાને કાંઠા વિસ્તારમાં 21 જેટલા યુવાનો પાસેથી 40 લાખ કરતાં વધુની છેતરપિંડી કરનાર યુવક વિનોદભાઈ વીરજીભાઈ પટેલ નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે. 24 વર્ષીય તરંગકુમાર ટંડેલ દ્વારા જલાલપુર પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી અને મર્ચન્ટ નેવીમાં તેમને નોકરી આપવાના બહાને તેમની પાસેથી 2 લાખ રૂપિયા એડવાન્સ ફી તરીકે માંગવામાં આવ્યા હતા. મુંબઈ મેડિકલ કરાવ્યા બાદ 50,000 રૂપિયા ટિકિટના નામે પડાવવામાં આવ્યા હતા. પૈસા આપ્યા બાદ ઘણા સમય સુધી નોકરી ન મળતા યુવકે પૈસા માંગ્યા હતા. પૈસા લેનાર વ્યક્તિ પૈસા આપવાની આનાકાની કરતા યુવક જલાલપુર પોલીસ મથકે પહોંચ્યો હતો અને તેને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરતા અન્ય 20 લોકો પણ આ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી તમામ લોકોની ફરિયાદ લઈ અને પોલીસે આ યુવક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. વિનોદભાઈ વીરજીભાઈ પટેલ નામના આ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે અને તેને મુંબઈ ખાતે લઈ જઈ અને જે ઇન્ટરવ્યૂ કરાયા હતા તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.